જય મિત્રો, આપણે ત્યાં હોળી એટલે રંગોનો અને ખુશીઓનો તહેવાર છે. અને હોળી માટે તો આપણે જે કહેવાય છે કે બુરા ન માનો હોલી છે. અને ત્યારે આમાં પણ એવું ના વિચારવું હોય કે હોળીમાં કોઈ એક 11 વર્ષની બાળકી દ્વારા કોઈના ઉપર કલર નાખવામાં આવે અને આ આખું એક વ્યક્તિની હત્યા સુધી આ ઘટના પહોંચી જાય છે. આજે વાત કરવી છે તમારી સાથે દિલ્હીના ઉત્તમનગરમાં બનેલી ઘટના, કે જ્યાં ઘટના દરમિયાન એક 26 વર્ષના યુવાન, તરુણ નામના યુવાનની એ હત્યા થઈ છે. બહુ નાની અમથી બાબતમાં. તો સમજીએ કે સંપૂર્ણપણે ઘટના શું હતી. ઘટના કંઈક એવી હતી કે જે હોળીના દિવસે એક શેરીમાંથી એક મુસ્લિમ મહિલા પસાર થઈ રહેલી હોય અને એ દરમિયાન એક મકાનની છત ઉપર રહેલી 11 વર્ષની બાળકી દ્વારા કલર છે એ પોતાના એક સગાવાલા છે એના ઉપર નાખવાના ઈરાદાથી કલરનો ફુગ્ગો ફેંકવામાં આવે છે અને એમાંથી કલર ઉડી અને મુસ્લિમ મહિલા હોય છે એની ઉપર ઉડે છે અને આખો વિવાદની શરૂઆત થઈ છે. અને થોડા સમયમાં જે મુસ્લિમ મહિલા હોય એના સગાવાલા પણ એ સ્થળ ઉપર બધા ભેગા થઈ જાય છે અને વાદ વિવાદની શરૂઆત થાય છે. અને એમાંથી ધીરે ધીરે આ વિવાદ વધતો જાય છે અને મુસ્લિમ મહિલાના સગાવાલા હોકી અને સ્ટીક જેવા હથિયારો લઈ અને એ સ્થળે હાજર થઈ જાય છે. અને એમાં વચ્ચે એક તરુણ નામનો જે યુવાન છે એના ઉપર હુમલો કરવામાં આવે છે અને એમાં એ ઘાયલ થાય છે અને જ્યારે એને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને હોસ્પિટલે એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. એક બહુ નજીવી નાની અમથી બાબતમાં એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી બેસે છે. ત્યારબાદ તો આખું ઉલટનું સ્વરૂપ ધારણ લે છે. સામા સામે એક ભૂમિ વિખવાદની પણ શરૂઆત થાય છે. અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવે છે. લગભગ 8 જેટલા લોકોની છે એ ધરપકડ કરે છે. એમાં 2 માઇનોર હોય છે. માઇનોર એટલે કે જેમની ઉંમર 18 વર્ષ પણ નથી થયેલી એવા 16-17 વર્ષના 2 યુવાનો પણ આ પ્રકારના જે માનસિકતા સાથે સંકળાયેલા હતા. અને 6 જેટલા લોકોમાં BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 એ લગાડવામાં આવે છે. જે પહેલા આઈપીસીની કલમ 302 હતી એ એમના ઉપર લગાડવામાં આવે છે. તો સમજીએ કે આ ઘટનાનો નિષ્કર્ષ શું છે. કોમી એકતા ઉપર અસર. જ્યારે કોઈ આ પ્રકારની ઘટના બનતી હોય, સામસામા 2 જૂથો અને જે રીતનો સંઘર્ષ થાય અને જે આખું એક રિલિજિયસ વાતાવરણ ઊભું થાય, એક હિન્દુ મુસ્લિમનું વાતાવરણ ઊભું થાય છે અને એક દેશના ખૂણે બનેલી ઘટના આખા દેશના વાતાવરણ ઉપર અસર કરતી હોય છે. બીજું, ભારતનું ભવિષ્ય શું. આ પ્રકારની જે એક માનસિકતા છે, કોમીવાદી માનસિકતા, કે નાની અમથી ઘટનામાંથી એક વ્યક્તિનું જો મૃત્યુ સુધી પહોંચી જતી હોય, તો આ લોકોનું આ દેશનું ભવિષ્ય શું છે. આ વિચારધારા સાથે આપણે દેશને કેટલો આગળ લઈ જઈશું. એક તો આપણે કમ્પેરિઝન ચાઇના હારે કરતા હોય, અમેરિકા હારે કરતા હોય, ને એની કમ્પેરિઝનમાં જોઈએ તો આજે આપણે ઘણા પાછળ છે. પરંતુ એનું મુખ્ય કારણ કંઈક ને કંઈક આપણી એક માનસિકતા છે, એક આપણે કોમીવાદી, જ્ઞાતિવાદી એ પ્રકારની માનસિકતામાં જે અટકી ગયેલા છે એને લીધે આપણે કંઈક ને કંઈક જે છે આગળ નથી આવી શકતા. તો સમજીએ કે આ કોમીવાદી માનસિકતાનું કારણ શું છે. સૌપ્રથમ તો એ વસ્તુ એ છે કે એક શિક્ષણનો અભાવ. ત્યારે સારું એવું શિક્ષણ, એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે સાયન્સ, ટેકનોલોજી, આ બધાનું જ્યારે નોલેજ નથી મળતું અને એને બદલે જ્યારે આપણે એક ધાર્મિક કહેવાતા ગુરુઓ છે એની માનસિકતા જે છે એ હાવી થઈ જતી હોય ત્યારે કંઈક ને કંઈક આ પ્રકારનું પરિણામ મળતું હોય છે. બીજું આવે છે કે એક પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ પણ છે. ત્યારે ચૂંટણી અને પોતાની વોટ બેંક માટે આખું રાજકારણ છે એ ધર્મને આધારે થતું હોય છે. કેમ કે આ પોલિટિશિયનો પણ જાણતા હોય છે જો વ્યક્તિઓ શિક્ષિત હોય અને પોતે તો આગળ જતા વિકાસના કામોની માંગ કરવાના, સ્વાસ્થ્યની માંગ કરવાના, બીજી એવી જે માંગો કરવાના, જે કદાચ પોલિટિશિયન માટે એ પ્રકારની માંગો અથવા તો એ પ્રકારની જરૂરિયાત સંતોષવી એ અઘરી હોય છે. અને આ પ્રકારનું જે રાજકારણ છે, કોમીવાદી રાજકારણ છે, એના દ્વારા મત મેળવવા કદાચ એના માટે થોડું વધારે સહેલું હોય છે. અને આમ પણ આપણે જોઈએ તો આજે 1947થી લઈ અને 80 વર્ષ થવા આવ્યા છે આપણે આઝાદીને. પરંતુ ખરેખર આપણે જોઈએ તો આર્થિક સુધારો તો કદાચ ગણી શકીએ કે આપણામાં આવ્યો હોય, પરંતુ જે માનસિકતા છે એ જે 1947ના સમયમાંથી આજે 80 વર્ષ દરમિયાન એમાં લગભગ કોઈ એવો ખાસ એવો સુધારો કે જે છે એ નથી જોવા